રાધનપુરમાં એસએમસીએ ફોર્ચ્યુનર કાર સાથે 3636 બોટલ વિદેશી દારૂ મળીને 38.96 લાખનો મુદ્દામાલ ઝડપ્યો। રાધનપુર તાલુકાના સબદલપુરા ગામ નજીક એસએમસીએ મોટી કાર્યવાહી કરી। ધોરી ડેરી પાસે આવેલા ડાયાભાઈ રાવતભાઈ ઠાકોરના ખેતરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો। એસએમસીને મળેલી બાતમીના આધારે પીઆઈપીપી બ્રહ્મભટ્ટ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 3636 બોટલ સહિત ટીન મળી આવ્યા। આ દારૂની કિંમત 13,96,000 છે। પોલીસે દારૂની હેરાફેરી માટે વપરાયેલી ટોયોટા ફોર્ચ્યુનર કાર નંબર GJ1 KZ 1929 પણ જપ્ત કરી છે। કારની કિંમત 25 લાખ છે। કુલ મળીને 38.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। દરોડા દરમિયાન કોઈ આરોપી પકડાયો નથી। પોલીસે 4 વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। આમ ફોર્ચ્યુનર કારનો માલિક, ડ્રાઈવર અને ક્લીનર, દારૂનો સપ્લાયર અને રિસીવરનો સમાવેશ થાય છે। રાધનપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે।